ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં થોડા દિવસ પહેલા કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા। ત્યારબાદ ફરી એક વખત રાણીકા વિસ્તાર વિટલેશ્વર મહાદેવ મંદિર નજીક વહેલી સવારના 4 વાગ્યા આસપાસ કોઈ અજાણ્યા બે શખ્સોએ નશાની હાલતમાં બોલેરો પિકઅપ વાહન લઈને ફૂલ ઝડપે ચલાવીને 4 બાઇક અને એક રિક્ષા અને એક લારીને અડફેટે લીધી હતી। જોકે વાહન ચાલક બોલેરો મૂકીને ફરાર થઈ જતા ત્યાંના સ્થાનિક લોકોએ તેને ઝડપી લઈને પોલીસને હવાલે કર્યો હતો। જોકે બોલેરાના ચાલકે અનેક વાહનોને અડફેટે લેતા 2 લાખથી વધુનું નુકસાન થવા પામ્યું હતું, પરંતુ સદનસીબે કોઈને જાનહાનિ થવા પામી ન હતી। મારું નામ રાઠોડ કલ્પેશ રમેશભાઈ છે અને રાણીકા રોડ મપણા પાનની પાસે વિટલેશ્વર મહાદેવ અહીંયા સવારમાં વહેલા 5 વાગ્યાના ગાળામાં ઓવર સ્પીડમાં બોલેરો આવતા અહીંયા 2 વ્હીલર રિક્ષા અને 4 2 વ્હીલર છે, એક રિક્ષા છે, એક લારી છે, અમારું એટલું નુકસાન કર્યું છે। અને અમદાવાદના હતો ડ્રાઈવર તો અને થોડુંક નશાની હાલતમાં લાગ્યો ડ્રાઈવર। બરોબર, આશરે કેટલા નુકસાન થયું હતું? આશરે નુકસાન આમ ટોટલ તો આમ 1.5-2 લાખ